હેલો ગાઈસ, કેમ મજામાં બધાય? મજામાં ને? તો વાંધો નહીં, તો આપણે ભણીએ. ચાલો, મજામાં હોય તો જો ને ગણિત બોર્ડ વાંધો નહીં. હાલો, આજે ચેપ્ટરની પહેલાની વિડીયો જો કે મોકલ્યો છે સંગ્રહનો, એનો પૂરો ઉપયોગ આમાં થશે. એટલે પેલા ખાસ વિડીયો જોયો ન હોય તો જોઈ લેજો, નકર બહુ એટલે ઇમ્પોર્ટન્ટ નથી. હું કહું જોવું તો સારી વાત છે, એટલે હું તમને બધું સમજાવીશ. સુનો ને, ચેપ્ટર મેથ્સ ક્લાસ 7 ચેપ્ટર 1 પૂર્ણાંક સંખ્યાઓ. જૂની બુકમાં નવી બુકમાં પહેલા ચેપ્ટરમાં કંઈ ફેર નથી. ચેપ્ટર બધે પહેલા ચેપ્ટર એનું 6 કે 7 ચેપ્ટર પછી નીકળ્યા છે, એટલે ઉપરના ચેપ્ટર તો બધા સેમ જ રહેશે. નવી હોય તો જૂની ચેપ્ટર 1 પૂર્ણાંક સંખ્યાઓ જ રહેશે. હવે પૂર્ણાંક સંખ્યામાં ઘણી બેઝિક માહિતીઓ હોય. પૂર્ણાંક સંખ્યા તમે છઠ્ઠા ધોરણમાં પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, એ બધી ઘણી બધી સંખ્યાઓ તમે શીખેલી છે. તો એ બધીનો ઉપયોગ અત્યારે તો બહુ જગ્યાએ જરૂરિયાત નથી એની. તો દાખલા નોર્મલી જ આવશે, પ્લસ માઇનસ, માઇનસ માઇનસ પ્લસ, પ્લસ પ્લસ માઇનસ કરીને જે દાખલા જે હોય છે ચાલુ કરી. એક પહેલા આપણે તો એક્ઝામ્પલ જોઈએ કે સ્વાધી બધી નથી કરતા, એક્ઝામ્પલથી ચાલુ કરીએ. પહેલું એક્ઝામ્પલ મૂકીએ, નાનું લઈએ તો -2 * -5 બરોબર. હવે આનો કરવાનો છે. હવે બે જગ્યાએ માઈનસ છે એટલે મેં કાઉન્સ મૂક્યા બરોબર. હવે આપણે જોઈએ બે જગ્યાએ માઈનસ છે તો નિયમોમાં હતા સંજ્ઞામાં અને ઓલ્ડમાં બધાને આવડે છે માઈનસ માઈનસ પ્લસ. એટલામાં જો બે માઈનસ છે તો જ પ્લસ થશે. આમાં ગુણાકારમાં નાની મોટી સંખ્યા રકમને જોવાનું નથી આવતું. ગુણાકાર ભાગાકારમાં જો ઈ પ્લસ વચ્ચે ગુણાકાર પ્લસ તો માઈનસ ની નિશાની હોય તો કોનું પદ મોટું છે એ પ્રમાણે નિશાની મૂકવાની. પણ આમાં તો ગુણાકાર છે એટલે નિશાની જો એક હોય તો જે છે એ મૂકવાની, બે હોય તો જે થતું એ કરવાનું. હવે કરો 5 દુ 10, 10 ના 10 મૂકી દો. હવે આમાં બે છે માઈનસ માઈનસ પ્લસ. આ તો તમારે જવાબ તો કે બેટા કે જરૂર નથી, કઈ વાંધો નથી. બીજો એક્ઝામ્પલ લઈએ, એમાં એક સંખ્યા એક માઈનસ વાળો લઈએ. લ્યો -6 * 12. ચાલો હવે 6 * 12 છે. હવે આપણે કઈ એક સાઈડ ખાલી પ્લસ, એક સાઈડ છે માઈનસ, રકમ ચેન્જ છે. હવે આપણે જોઈએ ઇઝ ઇક્વલ કરી 12 6. તમારે મેથ્સમાં ફરજિયાતપણે યુટ્યુબમાં તમને ખબર છે કે ઓનલાઈન હોય છે, ઓનલાઈનમાં કોઈ જોવાનું નથી, તમે કર્યું નહીં. પણ જો તમે દિલથી સમજી શકો તો તમારે ઘડિયા ટેબલ્સ 1 થી લઈ 10 ના જો કે આવડતા જ હશે બધાને, 11 થી 20 ના ઘડિયા હંમેશા ફૂલ ટોટલ મગજમાં હોવા જ જોઈએ બરોબર. અને વર્ગ જો કે બહુ ઓછી જગ્યાએ સ્કૂલમાં કરાતા હોય છે, પણ વર્ગ ખાસ વર્ગની જરૂરિયાત હોય છે. 11 થી 20 ના વર્ગ એવો હશે તો આપણે એક બે વિડિયો અથવા તો ગમે વિડિયોમાં અથવા તો કમેન્ટમાં પોસ્ટમાં ફોટો પાડીને મૂકી દેવામાં આવશે, તમે એમાંથી જોઈ લેજો. કેમ કે વર્ગ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તમે અમુક દાખલાને એવું છે ને ઘણી વાર થઈ જાય, સિમ્પલ રીતે એમ થઈ જશે. અહીંયા 12 છે, અહીંયા 12 મૂકો તો 12 ગુણ્યા 12 તો બહુ વાર લાગે. તો વર્ગ આવડતો હોય તો 144 ડાયરેક્ટ જવાબ આવી જાય, ટાઈમ બચાવે. MCQ માં 3 કલાકનું પેપર હોય તમારે બધી જગ્યાએ, તો ટાઈમ તો બચાવવો પડે. મેથ્સ નું પેપર ઓલમોસ્ટ બાકી નહીં કે ઓલું કે બાકી નહીં, પાછળથી કે બાકી કા ટાઈમ ઘટે ઘણો મળે. એટલે અમુક ટિક્સ છે એવું આપણે ઇજ્જત આપણે અહીં દેશું, જેમ ટિક્સ જરૂર પડે એમ આપણે દેતા જશું. અત્યારે આમાં ફોકસ કરી 12 * 6 12 6 72. પેલા 72 ના 72 જેમ છે મૂકી દી, નો ડાઉટ કઈ કામ નથી. હવે પૂરું થઈ ગયું કામ. 72 ની કામ તું સાઈડમાં ઉપર બોય કે ને 73 મણનો લો 73 મણનો વજન એ બધું કહાની બોલતા માઈનસ છે. તો આ સાઈડ કાઈ નથી, આ એક જ નિશાની છે, તો જે છે એ મૂકી દી. તો અહીંયા વચ્ચે પ્લસ હોય તો પ્લસ માઈનસ કરવું પડે, પણ ગુણાકાર છે તો કે જરૂર નથી. તો તમારો જવાબ હવે થર્ડ. હવે પ્લસ વાળો માની લો ગણી કે -3 પ્લસ -2 નાની રકમ લઈએ પહેલા બરોબર. હવે ગુણાકારની જગ્યાએ પ્લસ આવી ગયું. હવે આ તો ગાણી વાળું આ તો થાય નહીં, બધું થઈ જાય. આ શું થાય માઈનસ પ્લસ માઈનસ. પહેલા તમને જો તમે એકવાર આવી જાવ પછી તો સ્પીડમાં થઈ જશે, પણ નથી આવડતું ત્યારથી કરો માઈનસ પ્લસ માઈનસ. તો 3 -2 ભલે પદ વધારે થાય, જેમ પદ વધશે એમ તમને માર્ક તો મળવાના જ છે, એમ તો તમારો માર્ક મળશે જ. હવે કરો ઇઝ ઇક્વલ પાછું કરો માઈનસ માઈનસ પાછા પ્લસ, એટલે 3 + 2 ઇઝ ઇક્વલ. હવે એમનો દાખલો થઈ ગયો 3 ને 2 5, 3 ને 2 5 બરાબર. હવે જો હવે તો અહીં સુધી દાખલો લઈ લીધો, આ બધું થઈ ગયું. હવે તો આમાં કઈ નાનું મોટું પદ છે નહીં, તો નિશાની મૂકવી તો મૂકવી ગઈ.
વિચાર તો આવે. હા નિશાની બે ની હતી પણ આને નિશાની મૂકો તો જવાનું મેઇન રકમ. આમાં મોટી સંખ્યા કઈ છે 3, એમાં શું છે માઈનસ, તો માઈનસ રાખવાની ફરજિયાત, માઈનસ રાખવાની. આમાં કઈ કાઉન્ટ્સ કરવાની જરૂર નથી કે લાસ્ટ જમાં જો 2 અંક આવતા હોય તો કાઉન્ટ્સ ની જરૂરિયાત છે. 1 અંક આવે છે તો કઈ જરૂર નથી, ડાયરેક્ટ આમ ચોરસ કરી આપો બરોબર. હવે એકવાર માઈનસ વાળો જો દાખલો લઈએ તો 2 કૌંસમાં આખો કાઉન્ટ એટલે સોરી ફોર્થ દાખલો -4 -6 છે. 3 વખત માઈનસ આવ્યું. એક જાદુઈ ટ્રીક આપું તમને, જો માઈનસ હોય ને એકી સંખ્યામાં માઈનસ ની નિશાની આવતી હોય ને ગમે એટલા દાખલામાં, એનો મહિનો ટૂંકમાં આમાં જેને માઈનસ માઈનસ પ્લસ પ્લસ માઈનસ માઈનસ એકી સંખ્યા મળેલા રકમ છે, હજી એક એડ કરો તો હંમેશા જવાબ પ્લસમાં રાખવો જોઈશે. જો તમે હજી એકવાર માઈનસ આવી ગયો તો એકી સંખ્યા થઈ ગઈ તો ફરજિયાત માટે માઈનસ જવાબ આવશે. તમારે માઈનસ જ કરવાનો. જો તમે એકી સંખ્યામાં હોય ને તમારો જવાબ પ્લસમાં આવ્યો તો દાખલો ફરીથી ગણો મિત્ર, ખોટો. મનમાં વિચાર લેવાનો, હંમેશા એકી સંખ્યામાં માઈનસ આવે એટલે માઈનસ માં જ રકમ કરવાની. હવે માઈનસ આવી ગયું તો આપણે શીખવા માટે કરી માઈનસ માઈનસ પ્લસ 4 પ્લસ માઈનસ 6. હવે જો એક પ્લસ આવી ગયું, બીજો નિયમ પ્લસ માઈનસ માઈનસ 4 પ્લસ માઈનસ માઈનસ 6. હાલો 4 માંથી 6 જાય તો 10 બરોબર ને, 4 માં 6 જાય તો 10 આવે ને, હું હા 2 આવે. 4 માં 6 જાય તો 2, પણ કેવા 2 આવશે, કેવા 2 આવશે અંદાજિત દેજો, જવાબ દો એ કોમેન્ટમાં જવાબ દેજો, વાંધો નહીં. મોટા પદની નિશાની, હવે આમાં જો માઈનસ અહીં છે માઈનસ, અહીં મોટી રકમ મૂકી દી માઈનસ, જવાબ આવી ગયો તમારો -2. એવી જ રીતે પાંચમો દાખલો ગણીએ. હવે આપણે ધ્યાન દઈએ આમાં તો આગળ વધીએ. હવે એક અલગ પ્રકારના છેદવાળા દાખલા આવે. છેદવાળા દાખલા ઘણીવાર એવું આવે કે -4 -8 ના છેદમાં કેટલા મૂકી, ઉડેવી સંખ્યા મૂકી તો હેલું પડે 6. હાલ 6 મૂકી દે, એમાં આપણે માઈનસ મૂકી દે. લ્યો માઈનસ બધે માઈનસ જ આખો બધે જે થાય તો જોઈ જાય આપણે. જો માઈનસ પહેલા તો છેદવાળી રકમ, છેદની રકમ અડવાની જેમ તેમ જ રાખવાની, બરાબર રાખી દો. 6 ના 6 રાખી દો, માઈનસ એમ રાખી દો. હાલો હવે આગળ શું કરવાનું, માઈનસ પ્લસ, તો પહેલા જે રકમ આપણે મૂકતા હતા એમ જ 4 પ્લસ 8. હવે આયામાં કે માઈનસ નિશાની નથી, ન હોય તો શું હોય પ્લસ અને પ્લસ તો પ્લસ જ થવાનું, તો જેમ છે એમ રહેવા દો. ઇઝ ઇક્વલ કરો 8 ને 4 12, 12 ના છેદમાં -6. હવે શું લાગે અંદાજિત જવાબ તમારે શું આવી શકે, તો કે છેદ તો ઉડી જાય છે, માઈનસ અથવા પ્લસ ની વસ્તુ જોવાની હોય. શું હશે કરો ટ્રાય. એટલે જવાબ ઉડે એટલે છેદ ઉડાડી કરીએ ઉપર આવે 6 જવાબ. માઈનસ તો જે રહી ગયો તો 6 ના 6 મૂકી દો અને માઈનસ લગાવી દો, તમારો જવાબ આવે -6. કઈ રીતે આવ્યો -6 જો ફરીથી સમજાઈ દઉં એકવાર. માઈનસ માં જે છેદ વાળો દાખલો છે એમાં ખાસ ધ્યાન રાખવાનું, છેદ આવે એટલે ભૂલી નહીં જાવ, યાદ રાખવાનું કે હેલો છે. જો તમે દાખલા ગણતી વખતે ઇમ્પ્રેશન ફેલ કરી અથવા હાર્ડનેસ ફેલ કરી એટલે ભૂલી જાવ, દાખલો ભૂલી જાવ, અઘરો જ પડશે દાખલો. માઈનસ પ્લસ એટલે 4 પ્લસ 8 કર્યું બરોબર. પછી છેદમાં -6 છે, -6 તો છેદમાં છે એટલે એમાં કઈ કરવાનું નથી, જેમ જેમ રાખી દો એને જેમ કરવાનું કરવા દેવાનું. માઈનસ પ્લસ છે 4 પ્લસ 8 ને 4 12 થઈ ગયું. 12 ના 12 મૂકી દીધું છેદમાં માઈનસ તો હતા જ, એ રાખવા જ પડે. ઈ આળું કેવું છે ખબર, કાર્યાવરમાં ભેગું ને ઘણું બધું આવતું એના જેવું છે. ઈ ક્યાંય ન જાય, ઈ યાદ રહી. ઈ એમ કે હું તાર જાવ હોય હું ક્યાંય નહીં જાઉં, એના જેવું છે. એટલે એને કાઢવાનું નહીં, જો એને કાઢ્યું તો પછી લગન બગડી જાય એટલે ટૂંકમાં દાખલો ન થાય. એવું તો ન કરાય. તો પછી તમે સમજદાર છો થોડા ઘણા તો. -6 હવે એનું 12 ના છેદમાં 6, માઈનસ ને પેલા સાઈડમાં રાખી દેવાનું, એટલે કે તું થોડી વાર સાઈડમાં રહેવું તને પછી સંભાળી બરાબર. એટલે 12 અને 6 ને ઉડાડી દેવાનું, 12 એટલે 6 દુ 12 થાય. તમે શું ભૂલ છે કે બતાવો, 6 દુ 12 થાય ને, તો આપણે કેટલા મૂક્યા 2 આવે ને બરાબર ને, 2 આવે ને. બરાબર ન આવતા હોય તો જરા કોમેન્ટ કરજો, ત્યાં આપણે પર્સનલ રીતે આપણે મળશું એને જરીક. જો જવાબ 2 ન આવતો હોય તોની વાત છે, નકર કઈ વાંધો નથી.
2 આવ્યા પણ કેવા 2 +2 બરાબર +2 આવે પાક્કું ને વાંધો નહીં આવે -2 ઠીક છે હાલો રેડી હવે આ દાખલો આ બે તો દાખલી આમાં દાખલા ન હોય દાખલા નથી કહેવાય આ તો હજી દાખલ ચેપ્ટરમાં તો મારા આઈ થિંક જોવા જાય તો 1.3 અથવા 1.4 માં તો લાંબા દાખલા આવશે ખાસ કરીને થિયરિકલના દાખલા આવશે હવે જોઈએ આ બધું છે આમાં જોઈ લો એકવાર સ્ક્રીનશોટ જગ્યા પાડી હાલો હાલો સર ઉભા રહ્યો તમે એનાઉન્સમેન્ટ કર્યું આપણે બીજી ચેનલ હિન્દીમાં બનાવવાના છીએ સ્ક્રીનશોટ જે કવી પાડી દે પહેલા 2 મિનિટ પછી તમને કોન્ટેક્ટ કરું છું